Hello, friends. Good morning to everyone. This is FY BCom Semester 1, and the subject is Company Law. We are going to learn the chapter Articles of Association. And the question is write a short note on table A. Okay, now we are going to the answer. What is table A? Very first, as per the provision of Companies Act 2030, કંપની ધારાની જોગવાઈ 2013 પ્રમાણે ધ કંપની બ્રેકેટમાં આપેલું છે પબ્લિક લિમિટેડ બાય શેર કેપિટલ ડઝ નોટ પ્રિપેર એન્ડ ગેટ રજિસ્ટર્ડ ધ આર્ટિકલ. પબ્લિક લિમિટેડ બાય શેર્સ કેપિટલ ડઝ નોટ પ્રિપેર એન્ડ ગેટ રજિસ્ટર્ડ ધ આર્ટિકલ્સ. શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની તેણે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન પ્રિપેર કરવું કમ્પલસરી નથી. તો તેના બદલામાં ઇફ આર્ટિકલ્સ આર નોટ પ્રિપેર્ડ, જો નિયમનપત્ર તૈયાર કરવામાં ન આવે, then the provision of table A of schedule A, શેની જોગવાઈનું પાલન કરવું પડે છે? ટેબલ A, તેને બીજા નામે શેડ્યુલ 1 શેડ્યુલ 1 તરીકે પણ ઓળખવામાં આવે છે. જો એ ટેબલ એ આર્ટિકલ્સની જોગવાઈ ફોલો ન કરે તો ઓટોમેટિકલી ટેબલ એની જોગવાઈ જે છે એને લાગુ પડે છે. ઓફ the company prepares its articles of association, then it should be clearly mentioned that whether the provisions of table A have been partially or completely not accepted. તે સ્વીકારવું જરૂરી છે કે ટેબલ A ઇન્સ્ટેડ ઓફ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. ના આપણે જોઈએ કે કયા કયા પોઈન્ટ્સ છે એ ટેબલ એની અંદર મેઇનલી ઇન્ક્લુડ કરવામાં આવેલા છે. તો વેરી ફર્સ્ટ છે આપણને જે પોઈન્ટ આપ્યો છે દેટ ઇઝ શેર કેપિટલ ટાઈપ ચેન્જ ઇન રાઇટ્સ. શેર મૂડી. તો જનરલી આપણે બે શેર મૂડી છે એના વિશે શીખી ગયા. વેરી ફર્સ્ટ દેટ ઇઝ ઇક્વિટી શેર કેપિટલ ઓર પ્રેફરન્સ શેર કેપિટલ. આ બંનેમાંથી કઈ શેર મૂડી છે તેના પ્રકાર, બહાર પાડેલી સત્તાવાર મૂડી અને શેર અને ડિબેન્ચર વિશેની તમામ માહિતી. એન્ડ ચેન્જ ઇન રાઇટ્સ, શેર માટે હક. જો ગેરરીતિથી કોઈ પણ શેર હોલ્ડર છે બીજાના નામ પર શેર ખરીદે છે તો એ બહુ મોટો ક્રાઇમ છે. એની માટે તેને જેલ પણ થઈ શકે છે. સો શેર પરના હક દર્શાવવા ખૂબ જ જરૂરી છે. સ્પેશિયલ રાઇટ્સ ઓન શેર. નંબર 2 છે શેર પર વિશેષ હક. શેર પર વિશેષ હક મીન્સ કે શેર હોલ્ડરોએ પોતે ખરીદેલા શેર પ્રમાણે તેની જવાબદારી નક્કી કરવામાં આવે છે. જ્યારે કંપનીની અંદર કંપની હેવ ટુ ટેક સમ મેજર ડિસિઝન્સ then involving of that shareholder is very compulsory. So there will be a special rights on share. કંપનીની અમુક મહત્વની સભામાં એમને પોતાનો એક વિશેષ મતાધિકાર પણ મળે છે મેજર ડિસિઝન્સની અંદર. તો વધારે શેર ખરીદવા માટે થઈને અનેક પ્રકારના ફાયદા અથવા તો હક પણ તેમને મળે છે. શેર એલોકેશન, શેરની વહેંચણી. સો નિયમનપત્રની અંદર શેર વહેંચણી અંગે કંપની ધારાની જોગવાઈ છે તેનું પાલન થવું જરૂરી છે. શેર અરજી કેટલી આવેલી છે તે પ્રમાણે શેરની વહેંચણી થાય તે ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે. સો થર્ડ વન ઇઝ
શેર એલોકેશન. નંબર 4, શેર ઇન્સ્ટોલમેન્ટ. ઇન્સ્ટોલમેન્ટ વર્ડથી તમે વાકેફ છો. ઇન્સ્ટોલમેન્ટ દેટ ઇઝ હપ્તેથી ચૂકવણી કરવી. તો યસ, શેરની અંદર પણ એ પ્રકારની સ્પેશિયલ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં આવે છે. ઇફ ધ એમાઉન્ટ ઇઝ વેરી હ્યુજ, then company provide the facilities of share installment. શેર પર શેર હપ્તા દ્વારા પૈસાની ચૂકવણી કરવી. ઇટ ઇઝ કોલ્ડ શેર ઇન્સ્ટોલમેન્ટ. ત્યાર પછી છે આપણી પાસે શેર સીઝર ઓફ શેર. સીઝર ઓફ શેર. સીઝ ઘણીવાર એવું થાય છે કે હપ્તા ચૂકવવા માટે થઈને વ્યક્તિ નિષ્ફળ જાય, અધરવાઇઝ શેરના હપ્તા ચૂકવવા માટે થઈને જે કાંઈ પણ પ્રોસિજર જે છે એ કમ્પ્લીટ કરવી પડે, પ્રોસિજર કમ્પ્લીટ કરેલી ન હોય, હપ્તા ચૂકવવામાં નિષ્ફળ જાય, તો તમે વર્ડ સાંભળ્યો હશે સીઝ. કંપની તેના શેર જપ્ત કરી લે છે, જેને આપણે સીઝર ઓફ શેરથી ઓળખીએ છીએ. ત્યારબાદ આવે છે ટ્રાન્સફર ઓફ ધ શેર. શેરની ફેરબદલી. યસ, તો શેરની ફેરબદલીની પ્રોસેસ કંપની ધારાની જોગવાઈ પ્રમાણે છે, એ આપણે પ્રોસેસ કરવી પડે છે. શેરની ફેરબદલી છે ડાયરેક્ટલી આપણે આ પ્રોસિજરમાંથી પાસ થયા વગર કરી શકતા નથી. દેટ ઇઝ વન કાઇન્ડ ઓફ લીગલ પ્રોસિજર વી હેવ ટુ ડન. નંબર 7 છે કન્વર્ઝન ઓફ શેર ઇન્ટુ સ્ટોક. શેરનું સ્ટોકમાં રૂપાંતર કઈ રીતે કરવું? સો આર્ટિકલ્સ ઓફ એસોસિએશન according the internal rules and regulations towards the all kind of company's internal working system. Share is the part of capital of the company and that are converting into the stock, that is the part of that capital. So the process will be held according to the guideline of SEBI, that is stock is related with the Securities and Exchange Board of India. After that, share warrant. Share warrant. Yes, warrant is one kind of written form. It will be provided to that person who have not fulfilling the condition for share. જે શરત, જે નિયમ શેર માટેના નક્કી કરેલા હોય છે, sometimes they are forget to follow that rules, so they have providing the share warrant. Share warrant is issued by the company on the name of that person who have irregularity. Number 9, change in capital. મૂડીમાં ક્યારેક વધારો અથવા તો ક્યારેક ઘટાડો કરવાની પણ સંભાવના રહે છે. તો મૂડીની અંદર વધારો કરવા માટે થઈને કંપની ધારાની જોગવાઈનું પાલન કરવું પડે છે. વી હેવ ટુ નીડ અ રિટર્ન એગ્રીમેન્ટ. જ્યારે મૂડીની અંદર આપણે વધારો કરીએ ત્યારે ફરીથી શેર મૂડી આપણે માર્કેટની અંદર બહાર પાડીએ છીએ. તો પ્રીમિયમથી બહાર પાડવામાં આવે છે, ડિસ્કાઉન્ટથી. વોટ વિલ બી ધ ફોર્મ or what will be the method to issuing share in the market? So this point shows the change in capital. After that, general body meeting. General body meeting એની અંદર એવા મેજર ડિસિઝન્સ છે. If we wanted to change the capital ratio, if we wanted to change some policy related with the internal management of the company,
that is the part of very important meeting, and some we are talking about special rights on share. તો એ પ્રકારના શેર હોલ્ડર છે તેને પણ આ મીટિંગની અંદર ઇન્વોલ્વ કરવા નેસેસરી છે. they can give them vote for that agreedness. એગ્રી છે કે ડિસએગ્રી છે તે પોતાના વોટ દ્વારા મીટિંગની અંદર પણ પોતાનો અભિપ્રાય રજૂ કરી શકે છે. ત્યારબાદ છે પ્રોસિજર, જનરલ બોડી મીટિંગની પ્રોસિજર, ધ પ્રોસિજર ઓફ ધ જનરલ બોડી મીટિંગ. સો જનરલ બોડી મીટિંગની અંદર વોટ વિલ બી ધ ઓબ્જેક્ટિવ બિહાઇન્ડ ધીસ મીટિંગ, વોટ વિલ બી ધ એક્ઝેક્ટ ટાઈમ deciding for the meeting, what will be the number of quorum એટલે કે જેને આપણે ઓળખીએ છીએ સંખ્યા. પ્રાઇવેટ કંપની, પબ્લિક કંપની બંનેની અંદર ડિસાઇડ કરેલું હોય કે આટલા સભ્ય હોય તો જ આપણે મીટિંગ સ્ટાર્ટ કરી શકીએ, અધરવાઇઝ મીટિંગ વિલ બી ઓન કેન્સલેશન. સો દેટ કોરમ, મિનિટ્સ, સભા નોંધ, આ પ્રકારની તમામ ડિટેલ્સ છે એ પ્રોસિજર ઓફ જનરલ બોડી મીટિંગની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે. ના વોટિંગ રાઇટ્સ ઓફ મેમ્બર, નંબર 12 ઇઝ વોટિંગ રાઇટ્સ. વોટનો હક જે છે એ કયા સભ્યને મળી શકે છે? કંપનીના ઘણા બધા સભ્ય છે. કંપની સાથે જોડાયેલ તમામ પ્રકારના જે ત્રાહિત પક્ષકારો છે કે કોઈ પણ રીતે કંપની સાથે જોડાયેલા છે, તમામ જે વ્યક્તિ છે કંપનીના મેમ્બર્સ છે. પણ કંપની સ્પેશિયલ વ્યક્તિ જે છે એને વોટિંગ રાઇટ્સ પ્રોવાઈડ કરે છે. લાઈક ક્વોલિફાઈડ શેર, ધ પર્સન હુ પરચેસ ક્વોલિફાઈડ શેર, ધ ડિરેક્ટર્સ, ધ પ્રમોટર્સ, કે જે ઇનિશિયલ લેવલના મેમ્બર્સ છે, દે આર ધ વોટિંગ રાઇટ્સ, કે જે ખરેખર એક ખાસ જવાબદારીના અંડરમાં કામ કરે છે, ખાસ જવાબદારી કંપનીની ઉપાડે છે. તે વ્યક્તિને વોટિંગ કરવાનો રાઇટ્સ કંપની પ્રોવાઈડ કરે છે. અધરવાઇઝ વધારે સંખ્યામાં કંપનીના શેર ધરાવે છે તો એ મેમ્બર પણ એઝ અ પ્રમોટર તરીકે ગણીને તેને પણ વોટિંગ રાઇટ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. નેક્સ્ટ છે બોર્ડ ઓફ ડાયરેક્ટર. કંપનીના પ્રમોટર, પ્રવર્તકો જેને આપણે કહી શકાય, કે કંપનીની સ્થાપના થઈ તે સમયે હાજર અને વર્કિંગ કન્ડિશનમાં હોય તેવા વ્યક્તિ. તો કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, યસ. પણ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ જે છે એ પણ શેર હોલ્ડર દ્વારા નક્કી કરવામાં આવે છે. યસ, સમટાઈમ્સ they have to decide the board of directors by election. અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં પણ જો નવા વ્યક્તિની નિમણૂક કરવી હોય તો શેર હોલ્ડર અને બોર્ડ ઓફ ડાયરેક્ટરની પરમિશન we will be required. So this will be a agenda for board of directors. Number 14, procedure. બોર્ડ ઓફ ડાયરેક્ટર માટે શું પ્રોસિજર હોઈ શકે? How to appoint the board of director? What will be the object to appoint behind the board of director? What will be the object behind appointing the board of director? What will be the remuneration? What will be the qualification? It is qualified or not? So ઘણી માહિતી જે છે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની ઇનિશિયલ લેવલની બેઝિક ડિટેલ્સ હોવી નેસેસરી છે. આફ્ટર 15 છે મેનેજર એન્ડ સેક્રેટરી એટસેટ્રા. તો કંપનીની અંદર ડિપાર્ટમેન્ટ વાઇઝ અલગ અલગ ડેઝિગ્નેશનના વ્યક્તિઓ કામ કરે છે, જેની અંદર સર્વોચ્ચ સ્થાન છે મેનેજરનું. મેનેજર હેવ ટુ મેનેજ ઓલ ધ એક્ટિવિટીઝ, ઓલ ધ ઇન્ટરનલ વર્ક ઓફ ધ કંપની. તમામ પ્રકારનું જે મેનેજમેન્ટ છે, તમામ પ્રકારના મેજર ડિસિઝન્સ છે, કંપનીની ડીલ સમટાઈમ્સ, તો આ બધું મેનેજ કરવાનું કામ છે મેનેજરનું. એન્ડ સેક્રેટરી એની જગ્યાએ આપણે કહી શકીએ એક રિપ્રેઝેન્ટેટિવ પર્સન. તો બંનેને આપણે ઇક્વલ ડેઝિગ્નેશન્સ તો ન કહી શકીએ, પરંતુ જો એ હાજર નથી તો સેક્રેટરી તમામ પ્રકારના કાર્યો જે છે એ પૂર્ણ કરે છે. સો સેક્રેટરી વિલ બી અ પાવરફુલ qualified person and
he has to take any kinds of decision related with the business in the absence of manager or their superior. કોમન સેલ સામાન્ય મોહર. કોમન સેલ છે એ કંપનીની રેપ્યુટેશન અને પ્રેસ્ટીજ ડિસ્ક્રાઇબ કરે છે. દેટ ઇઝ ધ કોમન સેલ. આફ્ટર ડિવિડન્ડ એન્ડ રિઝોલ્વ્સ, ઠરાવ પાસ કરવાના. વોટ વિલ બી ધ રેટ ઓફ ડિવિડન્ડ, કેટલો કેપિટલ પ્રોફિટ થાય છે જ્યારે શેર ઉપર આપણે ડિવિડન્ડ પ્રોવાઈડ કરીએ છીએ. દેટ વિલ બી ડિસ્ક્રાઇબ. ઓલ્સો નેસેસરી એકાઉન્ટ્સ. 80 નંબર ઇઝ એકાઉન્ટ્સ. So that it is very necessary to provide the detail about the accounts of the company. Properly accounts maintain કરેલા હોવા જરૂરી છે according to the act of income tax and company law. That is very necessary to maintain accounts and ledger. It is called general ledger. Number 19, investment of profit. કંપનીની અંદર જે કાંઈ પણ નફો થાય છે એનું આપણે રીઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરી શકીએ. કંપનીમાં જે કાંઈ પણ વધારે નફો થાય છે દેન યસ, ડિટેલ્સ અબાઉટ દેટ પ્રોફિટ વી હેવ ટુ ડિસ્ક્રાઇબ દેટ ધ એમાઉન્ટ ઓફ પ્રોફિટ, અને એ પ્રોફિટને આપણે બીજી કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી છે જેનાથી કંપનીને મેક્સિમમ બેનિફિટ થાય, ફાઇનાન્શિયલ બેનિફિટ. સો ઇટ ઇઝ ઓલ્સો નેસેસરી. ડિઝોલ્વિંગ ધ કંપની, કંપનીનું વિસર્જન કરવાની પ્રોસિજર જે છે એ પણ આની અંદર ડિસ્ક્રાઇબ કરવી જરૂરી. તો ઓવરઓલ તમે જોશો કે કંપની સ્ટાર્ટ કરીએ ત્યારથી માંડીને વિસર્જન કરીએ તે પ્રકારની તમામ પ્રોસિજર જે છે એ જેવી રીતે નિયમન પત્રમાં લાગુ પડે છે તે જ રીતે ટેબલ એમાં લાગુ પડે. જસ્ટ ફોર્મ ઇઝ ચેન્જ. સો ધીસ ઇઝ ધ પ્રોસેસ ઓફ ટેબલ એ. થેન્ક યુ.